63 ઉમેદવારી પત્રકો ભરાયા હતા। એમાંથી 63માંથી 15 લોકો એટલે એક સીટ પહેલાં અશોકભાઈ ભાવસિંહભાઈ ચૌધરી જે ચેરમેન છે હાલના એ બિનહરીફ થઈ ચૂક્યા હતા। એના સિવાયની 14 સીટ આજે બિનહરીફ ડિરેક્ટરો નિયામક મંડળના સભ્યો ચૂંટાઈ આવ્યા છે। દૂધસાગર ડેરીની ચૂંટણી એ બિનહરીફ જાહેર થઈ છે। 15 ડિરેક્ટરોની ચૂંટણીમાં બધા જ એ બિનહરીફ થયા છે। સમાચારોમાં આગળ વાત કરીએ મહેસાણાની દૂધસાગર ડેરીને લઈ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણાની દૂધસાગર ડેરીની જે ચૂંટણી એ જાહેર થઈ હતી ત્યારથી ચર્ચાઓમાં હતી અને આજે ફરીથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। દૂધસાગર ડેરીની ચૂંટણી એ બિનહરીફ જાહેર થઈ છે। દૂધસાગર ડેરીની ચૂંટણી ઇતિહાસમાં પહેલી વખત એ સમરસ બની છે। આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો। 15 ડિરેક્ટરોની ચૂંટણીમાં બધા જ એ બિનહરીફ થયા છે। તો સાથે જ 63માંથી 4 ફોર્મ એવા રદ થયા હતા અને 59 ફોર્મ છે તે માન્ય રાખવામાં આવ્યા હતા। તેમાંથી 44 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચતા એ 15 છે તે બિનહરીફ જાહેર થયા છે। આ ઉત્તર ગુજરાત અને મહેસાણાની સૌથી મહત્વપૂર્ણ જે ચૂંટણી ગણવામાં આવતી હોય છે તે દૂધસાગર ડેરીમાં ફરીથી ક્યાંક ને ક્યાંક અશોક ચૌધરીનો દબદબો જોવા મળ્યો છે। સામે પક્ષે વિપુલ ચૌધરી કે જેઓ લાંબા સમયથી આ ચૂંટણીની રાહ જોઈ રહ્યા હતા અને અંતે તેની જે પેનલ ઉતારવાની તૈયારી હતી તે ક્યાંક ને ક્યાંક નાકામયાબ રહ્યા છે। કેમ કે જે વિપુલ ચૌધરી છે તેઓએ ચૂંટણી લડી શકે તેવી સંભાવના નહોતી અને તેમની સામે જે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા ત્યારબાદ આ ચૂંટણી એ ખૂબ મહત્વપૂર્ણ રહેવાની હતી। તેની વચ્ચે આજે જ્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે પહેલી વખત એ દૂધસાગર ડેરીની જે ચૂંટણી હતી ડિરેક્ટરોની તે બિનહરીફ જાહેર થઈ છે। જે પણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ અને અંતિમ દિવસે એ 15 જે ડિરેક્ટરો હતા તે બિનહરીફ જાહેર થયા છે અને આ ડેરીની ચૂંટણીમાં ફરીથી ક્યાંક ને ક્યાંક અશોક ચૌધરીની પેનલનો દબદબો જોવા મળ્યો છે અને આ બિનહરીફ થતાની સાથે એ ભારતીય જનતા પાર્ટીના નેતા અને અશોક ચૌધરી કે જેઓ આ ડેરીના ચેરમેન છે બંનેની પ્રતિક્રિયા પણ સામે આવી છે। જીત થતા શું કહ્યું આવો તે પણ જોઈએ। આજે મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે દૂધસાગર ડેરીના નિયામક મંડળની ચૂંટણી જે પ્રક્રિયા ચાલતી હતી એમાં ઉમેદવારી પત્રકો પાછો ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો। આ છેલ્લા દિવસે કુલ જે પત્રકો ભરાયા હતા ઉમેદવારી પત્રકોને પછી માન્ય થયા હતા। 63 ઉમેદવારી પત્રકો ભરાયા હતા એમાંથી 63માંથી 15 લોકો એટલે એક સીટ પહેલાં અશોકભાઈ ભાવસિંહભાઈ ચૌધરી જે ચેરમેન છે હાલના એ બિનહરીફ થઈ ચૂક્યા હતા। એના સિવાયની 14 સીટ આજે બિનહરીફ ડિરેક્ટરો નિયામક મંડળના સભ્યો ચૂંટાઈ આવ્યા છે અને બાકીના 63માંથી જે લોકો પાછા ખેંચ્યા એ તમામે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો। ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ ઉપર વિશ્વાસ મૂક્યો। માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માન્ય અમિતભાઈ શાહ સાહેબ, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ એમના નેતૃત્વમાં વિશ્વાસ મૂકી અને સૌએ આજે આ ડેરી આ દૂધસાગર ડેરી આગળ વધે અને દૂધસાગર ડેરીની પ્રગતિ થાય। પશુપાલકોના હિત માટે સૌએ ફોર્મ પાછા ખેંચી અને આજે સમરસ બનાવી છે। આપના માધ્યમથી હું સમગ્ર દૂધ ઉત્પાદક સમાજનો આજે આભાર માનું છું, સાથે સાથે અભિનંદન પણ આપું છું। હા, મેન્ડેટ આપ્યો અને 15 લોકો આજે એ મેન્ડેટના આધારે બાકીના લોકો પરત ખેંચ્યા છે। મહેસાણા દૂધસાગર ડેરીના સૌ અઢી જિલ્લાના આગેવાનો, પશુપાલકો અને જેમનો ઠરાવ થયો હતો એવા બધા જ અમારા પ્રતિનિધિઓ બધા લોકોનો હું આભાર માનું છું કે જેમને ભારતીય જનતા પાર્ટીની પેનલમાં વિશ્વાસ મૂકી અને બધાએ ફોર્મ ભર્યા પછી એમની વિડ્રોલ ફોર્મમાં સહી કરી આપી હતી। એના કારણે આજે આ સમરસ પેનલ બની છે। આખી સમરસ પેનલ બનવાના કારણે આવનારા 5 વર્ષમાં દૂધસાગર ડેરીનો વિકાસ ખૂબ સારી રીતે થશે અને દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ, ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ જે રીતે ગામડું સમૃદ્ધ થાય એના માટે ચિંતા કરતા હોય છે અને સહકારી સમૃદ્ધિનો જ્યારે મંત્ર એમને હાથમાં લીધો ત્યારે એ મંત્રને સાકાર કરવા માટે દૂધસાગર ડેરીનું આખું નિયામક મંડળ પણ પ્રયત્ન કરશે।
સાથે સાથે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, આ બધા લોકોનો પણ આભાર માનું છું દૂધસાગર ડેરી પરિવાર વતીથી. બધા લોકો સાથે મળી આવનારા દિવસોમાં દૂધસાગર ડેરીનો વિકાસ થાય, પશુપાલકને દૂધના સારા ભાવ મળે, વર્ષના અંતે સારો ભાવદારો મળે, એ દિશામાં અમે કામ કરતા રહીશું. અને સાચા અર્થમાં આદરણીય મોદી સાહેબનું જે સપનું છે સહકારથી સમૃદ્ધિનું, એ સાકાર કરવાની દિશામાં અમે સૌ સાથે મળીને કામ કરીશું. મેં કહ્યું પ્રમાણે લગભગ 60 જેટલા ફોર્મ ભરાયા હતા. બધા જ લોકો ફોર્મ ભરી અને પાર્ટીમાં વિશ્વાસ મૂકી અને બધાએ કહ્યું હતું કે જેને પસંદ કરશો એના સમર્થનમાં બાકીના લોકો ઉમેદવારી પરત કરશે. અને આજે હું અભિનંદન આપું છું ચૂંટાયેલા બધા લોકોની સાથે સાથે જેમને ઉમેદવારી પરત ખેંચી છે એ લોકોએ પણ મોટું મન રાખીને જે કામ કર્યું એના માટે એમને પણ હું અભિનંદન આપું છું. અને ખૂબ સરસ બધી જ્ઞાતિઓને સમાવતું ગુણદસ્તા પ્રમાણેનું આખું નિયામક મંડળ બન્યું છે. મેં કહ્યું પ્રમાણે દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી, અમારા સૌ લાખો પશુપાલકો અને જેમનો ઠરાવ થયો હતો એવા બધા જ પ્રતિનિધિઓનો આ તબક્કે ખૂબ આભાર માનું છું.